खोल खोली ले प्राणिया शीतरेला हारने माजो देवाय नहीं शीतरेला हारने माजो देवाय नहीं सत्संग माजो देवा बोली ले प्राणिया सीताराम सीताराम बोल बोली ले प्राणिया सत गुरुदेवानी रामचंद्र भगवान भागवत भगवान सदान स्वामी महाराज कष्टभंजन हनुमान माफ करजो हूँ तो एक देशी कलाकार खेडू कलाकार अभण कलाकार आ तो परमात्मा नी दया छे के धीरे धीरे 4 वर्ष मलाड में आयो तो पण अंदर आया ત્યાં આવ્યો પણ એક શરત કે તમને બહુ મજા આવે તો જ બેસજો નકર રાત છે ને હું આપી છે હેરાન થવાની થાય બેને ઉભા કહે હાલ હાલ આમાં ખાય ને કારણ કે અંધારે ઘરમાં એકલો થઈ શકે નહીં શંકર ને પાર્વતીજી નું આખ્યાન હું ઘણી વાર ને કહું કે મુંબઈ સુધી જઈશ પણ તમને બહુ મજો આવે તો બેસજો નકર હોયા જાય પેલા ભોળોનાથ માતાજી ને ક્ષેત્રે મણિયારો બની પછી માતાજી ભોળાનાથ ને ક્ષેત્રે ભીલડી બની આખ્યાન નું નામ છે મોજડી અને ઘણા ગામમાં પ્રસિદ્ધ છે કેસ્ટું છે એની सदाशिव पूरंताया सहारो भोलानाथ आशरो एक तमारो सदाशिव आशरो एक जगहित माटे जिला जटा माने गंगा नो गर्व तारो कबूत में गंगा नो गरवा देवने दानव साथे मळे प्रभु सागर मतवाने सागर मतवा तारो सदासी सागर मतवा रत्न निकलता सौ थया राजी ने कहता के भाग हमारो भोलानाथ कहता भाग विश्व जहर निकलू तारे विष्णु ने कैसे उगारो भोलानाथ महादेव ने कैसे उगारो मुख हरि भजो
મૂંઝાણા. માણસ બે વાર મૂંઝાય. એક વાર પૈસા ખૂટે તારે અને એક વાર ડાક્ટર ના પાડે તારે. ડાક્ટર ભળેંગ ભળેંગ પગલા માંડતો દર્દીને ખાટલે આવે. બેન અંદર રોટલીનો લોટ બાંધતા હોય. બેન, હા ભાઈ, સાહેબ આવી ગયા? હા, અહીં બહાર આવો. વડિશ ક્યાં કરતા હોય? શું કામ છે? 3 સાડા 3 વાગે બધાને બોલાવી લેજો. 4 વાગે ધિસકી હોટલ ફરસાણ. સાહેબ આને અમદાવાદ કા મુંબઈ છોકરો છે ત્યાં લઈ જાય તો? સાહેબ કે નહીં, પાદર લઈ જાજો. માણસ બે વાર મૂંઝાય. એક વાર પૈસા ખૂટે ત્યારે સિંહ જેવું મોઢું હોય પણ ખિસ્સામાં કાવહત ન હોય તો બીજાનો ખંભો થો બેકારી વધી જાય. યાદ દાડી વયો જા. મ્યુનિસિપાલ ડામર ખોદાવી અને પછી સિમેન્ટ નાખે. શું કામ? બેકારી ઘટાડવા, કે આમાં મજૂર કામ કરે અને વાહન હારા રહે. આમાં કઈ વધારો એવું કામ કર્યા કરે. તો દેવ માત્ર મૂંઝાણા. નવરો માણસ નખોદ વાળે. 4 નવરા ભેગા થઈને સંમેલન ભર્યું કે યાર હવે શું કરશું? આખી જિંદગી કોથળા ઉપાડ્યા, કુવા ખોદ્યા, બહુ યાર હું તો શેઠમાં ખૂબ રહ્યો, પણ અચ્છા એક હારું શહેર ન જોવાનું, પૈસો ખૂબ વાપર્યો. બોલા કે હારું શહેર ક્યાંથી જોવાય? ખિસ્સામાં બેંકારી ઢગલો થઈ ગઈ. એક કે ના જાવું જ છે. સડક ને કાંઠે બેઠા, સડક થી 8 ફૂટ આગા બેઠા, જેમ છોકરું દાટવા બેઠા હોય. એમાં કોઈ ખટારાનો ત્રાપો હમો કરાવવા જાય. પાણા મૂક્યા, પાટિયા ઉલળતા. પાણા ન રહ્યા. આ શાર ને બાળીને ખટારો ઉભો રાખ્યો કે જુવાને તમારે રાજકોટ આવવું છે? ક્યાં તો ડોકરના તાલમાં થાય ઉભા થયા કે ડ્રાઈવર સાહેબ અમારે આવવું છે પણ અમારા પાસે ભાડું નથી. ઓલો કે મારે મફત લઈ જવા છે. એ ઠાઠીએથી આંબા માથે વાંદરા સડે એમ સડી ગયા. ઓલે બારણું બંધ કરીને હાંકી. પણ કઠણાઈ છે ને માણસની હારોહાર હોય. આપણે ભગત બાપુ કહેતા કે ભાગ માણસના રેલમાં તારમાં જાય અને માણસ રેલમાં જાય. માણસ પ્રાલબ્ધ ને ભૂસી શકે છે, માણસ પ્રાલબ્ધ ને નવું લખી શકે છે. આની શારીની કઠણાઈ. તે ઓલો ડ્રાઈવર એક હાથે ગેર હલાવતો. આ સારી ગામડિયાના માણસ કેબિનના બારીમાં જ કામ જો આપણને મફત બેહાર્યા છે અને આ ડ્રાઈવર બેચારો એક હાથે ઓલો ખીલો કાઢે, નીકળતો નથી. જો 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 એટલે ક્યાંક જો ખટારો ઉભો રહે તો આપણે ભલે દેખી થઈ પણ કાઢી લઈ. એમાં ડ્રાઈવર ની કઠણાઈ. આગું પરબ આવ્યું કે જુવાનો પાણી પીવું જ કે ના ના અમને તરસ નથી લાગી, કારણ કે ભૂખ્યા હતા. ડ્રાઈવર ને પાણી પીવા ગયા, વળતાનું ભાડું મળ્યું. બિસ્ટોલ હળગાવી બેઠા. આવડા સારી જેમ રવાડા મીંદડા કરે એમ કેબિન માં ગીરી ગયા. એકે હલાયો, બે સારી થઈને બુમબુમા કરીને ગેર લઈ લીધો, મરડી નાખ્યો. ડ્રાઈવર ની ખુરશી આડો મૂક્યો. ડ્રાઈવર કે મોડું બહુ થયું, મને શેઠ વધશે. મગર બંગાવું કેમ ઢાંકણું ઉગાડી બાણું જ્યાં અંદર જાય. ગેર ક્યાં ગયો હતા? ઓલા કહે મેં કાઢી લીધો. શું કામ હતા કે તમે કારો ના એક હાથે નતા હલાયા કરતા? અરે ભલા માણ્યો આખું સુખાન એની માથે. ઉતરો હેઠા. શું કામ તક ન હાલે? બસો ભાઈ શેઠાન ભૂખ બહુ લાગેલી. તાર ભૂખ ઈશ્વર ને સુખવાડી દેશ. અનદાનમાં પુણ્ય શું કામ લખ્યું કે એની જેવું કોઈ દાન નથી. કન્યાદાન, ભૂમિદાન, વિદ્યાદાન એ અનદાન ની વાહે રહી જાય. મોરારી બાપા, ડોંગરેજ બાપા, આપણા ગુરુ ગંગાજીના ધોધ જેવી વાણી કરે.
પણ 12 વાગે ક્યાં બીજો ભાભો બીજા ને કોણી અડાડે. રહોડું અહીં છે કે બારું છે રહોડું? ત્રીજા અધ્યાયની વાત હાલતી હોય, સુંદરકાંડ ની વાત હાલતી હોય, પણ ભૂખ લાગે કે બીજો બાબો કે આમથી એની બાજ આવે છે આમથી. આ બધું પડ્યું રે. ભૂખ એટલી બધી ભૂંડી. આવડાને ઉતરો હેઠ કે કેટલું રાજકોટ નું કે 9 કિલોમીટર કે 3 ગાંવ કે હા હાલીને જવું જોઈશે. ઓલા ભૂખ્યા આંટી પગ માંડ્યા સડવા. ઠેઠ રાજકોટ ગયા હાથા જોડી કરીને કે કોઈના ખિસ્સામાં આઠા ના છે તો ગાંઠિયા ખાઈ કે ડાળિયા. બોલો કે ખિસ્સા થામું કા નથી. એક બીજો કે ભાઈ એમ કરો, મોટું ગામ છે, ક્યાંક સદાવત હશે, ક્યાંક પારણ બારણ હશે, ઘૂસી જાઉં. હા વળાંકમાં હાલ્યા જાય છે. એમાં એક લોજ વાળા ને ઓછી ગરાગી આવે જેને હાથ કરે. તમે જોજો દુકાન વાળાનો નિયમ છે કે ગ્રાહક નો આવે ગમે ને હાથ કરે. અમાર ગરડામ છે 2 જણા, આવો આવો પછી દાડી જાય. શું આવીને લેવાનો? બહાર ગામ ના હરિજન પાલિશ કરાવવા આવે ને, થેલીઓ લઈને પાલિશ કરવા, એને હાથ કરે. આ જોવા આ ઓલો કે કાકા હું તો પાલિશ કરવા આવ્યો છું. આ લોજ વાળા ને ગરાકી ઓછી, સસમાનો દાંડલો તૂટી ગયેલો, હૂતળી બાંધેલી, કોકનું ઝોંટીને સાપું લાવેલો, ફાટલું સાપું વાંસે, એમાં આમથી આ શેરી ભાળી ગયા. તાર 2 જણા માણસ નું મોઢું ઓળખે. એક લોજ વાળો ભૂખ્યાનું મોઢું ઓળખે અને ફોજદાર સાહેબ તોમતદાર નું મોઢું ઓળખે. 50 જણા ઉભા, એમાં તોમતદાર ને હાથ કરે, મિસ્ટર આયા. એક ઢોલ મારે ક્યાંક હું હતો ભાઈ તો ભાઈ એનો કાટખૂણો કહી દે તરત. આની ભૂખ્યા બાળીને હાથ કર્યો, ગાળો જોવાનો જમવા. એ વાડામાં બકરા ઘરે એમ ગીરી ગયા. ઓલો સીબા માથે 5 રોટલી લાવે, થાળીમ ન પડવા દે, ઝીલી લે પાદરી. બહુ ભૂખ્યા થયેલા, મરસા દીઠ હોતા ખાઈ જાય. દીઠ કેણ પાસે ખબર ન રહે. એ સંભારો, ભાખરી, શાક ને દાળ ભાત. ઓલો પગે લાગ્યો, ભાઈ ડબ્બા ખંખેરીને લોટ બાંધ્યો, હવે આગળ કેટલું હાલવું? ઘરાઈ જાય. વરિયાળુ ના ફાકડા નાખી નીકળ્યા. ઓલો મેનેજર કે પૈસા? તો કે હાથ કર્યો ને પૈસા અમે હાલ્યા જ હતા. અમારે એમ કે સદાવત હાલે કે ભાઈ પણ બોર્ડ નો વાંચ્યું કે અમે ભણશે, અમને ન કરવા દેવાય, કાંટા આડા નાખવા જઈએ. બોલો કે પોલીસ ને બોલાવો. પોલીસ કે આને ખિસ્સા ને જવા દો. આજે રોગ છે ને એક જણો કે ભાઈ આમ ન ખવાય, કોક હળદર સોપડાવશે તો કે કઈક ધંધો કરીએ. તો કે ધંધો શું કરવો? તો કે આપણે જોઈ બહાર નીકળ. 2 કોઈ છોડની વાડ ને વસીથી સડક હાલે, એમાં વાડીઓમાંથી કોદાળીઓ કોશું, દેશમાં રહ્યા હોય ઓળખે કોદાળીઓ કોશું. માર્ગમાં ગાળા ખાડા, પાણીના માટલા ઠલવીને ગારો કરીને ઉપર કોરી ધૂળ વાળીને વાયડા બેહી ગયા. એમાં કોઈ ભાગશાળી શેઠિયાઓની મોટર જાય મુદત ઉપર, બરોબર એ જગ્યા આવી એટલે મોટરના સારી વ્હીલ ખાડામાં મરી ગયા, મોટર પાછી પડી. શેઠિયાઓની ટોપિયું ડ્રાઈવરના ખોળા મળી ગયું કે અચાનક આંચકો શું લાગ્યો? ડ્રાઈવર ઉતર્યા, શેઠ ઉતર્યા કે ભારે કરી ભાઈ. ડ્રાઈવર કે આ મોટર લેવા હે ને? કા કે હવે ખૂટી ગઈ. ક્યાં ઓલા સારી નીકળ્યા, મામાટલા જેવા પેટ ધરાણેલા ખૂબ. શું છે ભાઈ? કે યાર અમારી મોટર ખૂટી ગઈ. એક તો ધરાણેલા નવરા, સારી વિલે સાર રહ્યા અને મોટર લઈને આગી મૂકી દીધી, ખાટલો લે એમ. ડ્રાઈવરે ગાળો ઉખાડ્યો,
મોટર સ્ટાર્ટ કરી. શેઠી આવે ડ્રાઈવર ને પૂછ્યું મોટર રેગ્યુલર છે. પોર્ટફોલિયોની સ્ટેન્ડ ઉગાડી, મારી પાસે 800 રૂપિયાની નોટોની કોળી ભરી, શાયરી 200 આપ્યા. શેઠ કે તસ્તી માફ કરજો ભાઈ, અમે તમને સરનામા આપી કારણ મુંબઈ આવજો. આ શું કરો? તક આવા ને આવા ખાડા ગાળી. તો ત્યાં ન આવશો. ત્યાં તો કે અમારે જમીન મુંબઈ બહુ પોસી આખી મોટર અમારી થાય એવા ગાળો. તો અહીંયા દેવ કે આપણે હાવ નવરાશ. હાલો શાયર મંથન કરી. 10,000 વર્ષ શાયર મંથન કર્યું. 14 રત્ન, વિજંતી માળા, ઐરાવત હાથી, લક્ષ્મીજી, ઝેર, અમૃત અને 36 રાગ રાગણી. હારો હારો ભાગ હવ લઈ ગયા. ઝેર વિષ્ણુ પરમાત્માને કે જાઓ ભોળાનાથ ને દો. ભોળાનાથ લાંબા હાથ કરીને પી ગયા. મારે કોઈને નથી કહેવું. કંઠમાં રાખીને લીલકંઠ કહેવાના. દેવ રાજી થયા. 36 રાગ રાગણી ભોળાનાથ ને આપી દો. આમાં કોઈનો ભાગ નહીં. ભોળાનાથ 36 રાગ રાગણી બોલે નહીં. રાગ રાગણી ઘણા ને આપી હોય, કાં ફાવે નહીં, કાં બોલે કોઈ સાંભળે નહીં. નકર ગવૈયા તો ઘણા છે, વાતું કરનારા ઘણા, પણ ભીખુદાન ગઢવી વાતું કરતા હોય ત્યારે લીમડો હલતો બંધ થઈ જાય કે ઘડીક મારે સાંભળવું. અને નારાયણ સ્વામી ભજન બોલતા હોય ત્યારે પ્રથમી વસુધરા કે બુંગણ આગા ઘડીક લઈ લ્યો, મારે આ ભજન સાંભળવા. બાકી તળારા તો ગામો ગામ નાખે. બને ઘર ભેળા થઈ જાવ ને, ઘર ભેળા. તો 33 કરોડ દેવ ઉમિયાજી પાસે જ્યાં માતાજી. પ્રસંગો ઘણા આવે પણ ભોળોનાથ કોઈ દી રાગ રાગણી બોલતા નથી. રાગ રાગણી આવા પ્રસંગો હોય, ભાગશાળી માણસ 2-5 લાખ રૂપિયા વાપરતા હોય, ત્યાં રાગ રાગણી સાંભળે. રાગ રાગણી હોસ્પિટલમાં ન સાંભળે, ત્યાં તો રાગ રાગણી હાલતી જ હોય. માતાજી કે જાઓ, હું ભોળાનાથ ને કહીશ, બોલશે. અને નહીં બોલે તો મારા પિયર જાશ, મને તેડવા આવે તેથી હું બંધવી લઈશ કે પ્રભુ રાગ રાગણી બોલો દાવો. તો અહીંયા માતાજીએ સોગન પૂર્વ દા પાડી. ભોળાનાથ ની પાસે જઈને માતાજી મૂંઝાણા કે ના પાડશે દા નહીં પાડે, એટલે હું સીધી માંગણી કરું. અમને પિયરના લાવરે શિવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના. લાવ સદા શિવ પિયરિયે મળવા, જાય પ્રભુ અમે પિયરિયે મળવા. શાસે પિયરના લાવરે સતી, શાસે પિયરિયાના, શા પિયરિયાના. લાવ પ્રભુ કહે કે ચલે દારે પાસા, આવશો મુખ હરી ભજો. પિયર અને સાસરું એમાં ઘીમાન ઘાસલે જેટલો ફેર. તમે જોજો બેનું પીર જવાની બસ નહીં સુકે, આવવાની સુકી જાય. જેથી પીર જવાની મંજૂરી મળે તેથી તો ગુલાબનું ફૂલ હોય એટલી મોઢાની રોશ. અને ના પાડો
તો 7 વર્ષના બાબલાને ભૂંડાઈનો ઢીંકો મારે વાંચ્યા. પછી ગેસના બાટલા ગોળી ડાક્ટર માં ઉભો રાખે. હે સાહેબ, આ પીળો કેમ પણ પહાણું વળી ગયો આને. હવે એનો ઢીંકો નાળિયેર ફોડી નાખે. બેનું પીર જવાની બસ નો શું. હવે કેટલો ઉદમ કે બાબલાને ઊંધું પહેરણ પહેરાવી દે. લે 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 ખટારો બસ ની બદલે ખટારો ખખડે. ડોહ 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 ધોડ જો આવી જો આવી. અમારે બાવળ બહુ ને ગાડી કળાય નહી, ધૂળ ઉડે ને ખખડા સંભળાય. જ્યાં જાય ત્યાં ખટારો માર પતરું ન હોય ને વયો આવતો હોય. પીર જવાને ઓલે બસ વાળા ને ગાળી દે. વાઈ જો હજી નો નીકળ્યો, કારણ કે જત જાવું આવવાની સૂકી જાય કે બટા કાલ કેમ ના આવ્યા, તો કે અમરેલી વાળી નીકળી ગઈ. પ્રેમ વિના હોગસાબાજી નો દાહ નથી આવતો. પ્રેમ વિના રસોઈ હારી નથી થતી. પ્રેમ વિના લુગડા હારા નથી ધોવાતા. પ્રેમ વિના માથું હારું ઓળાતું નથી. પ્રેમ વિના હોગસાબાજી નો દાહ ન આવે. કોકને ભેરું ની કપાણી જગાડી આવો ને, એ કાસલામાં કોડિયું નાખીને દોડા ઠપકારે ન કરે. એટલે એકાદી પશવી લે ને તોડિયું આવશે. ભાઈભાઈ ને આટો ગયો તો ભલામણા થાકી ગયો તો તું જગાડવા આવ્યો. વળી ફેર કાસલામાં કોડિયું નાખીને દોડા. હવારો હવા જ દોડા. આપણા વડવા માજા મેં વરાવતા, વળી દાંતણ કરીને સૂર્યને તિરાંજળી આપતા. પરમેશ્વર, અમે અમારા દીકરાથી પાડોશી હુજી કે રાંકા ઢીકાથી જો પાછો પગ પૂંજમાં કર્યો હોય તો વરીશ નહીં. ગાને નીર નથી ભૂલ્યા, અમે લોલા લંગડા ને રોટલો નથી ભૂલ્યા, અમે બેન દીકરી ભાણેજરો ને ભૂલ્યા ને. અને છતાં અમારી ભૂલ જો થઈ હોય તો અમને વાસંગી થઈને કરજે, પણ મેં તો 4 કલાકમાં જોઈશ. ઈ વરાવી અત્યારે અમારે બેની તાણ હતી. એ વખતે પેટે દોકડ બાંધ્યા. રામમાં ઢોલ ન લાગે, ગોપાલ ઢોલ, ભગવાન કે હાથમાં માલ નથી. ગામના બાવા સાધુ ને ન જમાડે અને 12 ગામના ને હામૈયા કરે. શેરી વાળા આવીને સજ કરી ભૂખો કરેલા. અરે તમારા અવેડામાં પાણી ભરો, તમારા ઢોર પીવે. પોતાના પૂછલે પડે દે બીજાને ખાન. પર ગંધીલો કેવડો બાપ તો બદલી વાળા બાણ. ભોળનાથ કે તમારે જાવું જો હોય તો ક્યારે આવશો એનો વધાડ કહો. માણસ ઘરની અંદર 2 માણસ ને બનતું હોય, એ ઘર નથી પણ કાશી. પણ ઘરની અંદર 2 માણસ ને થોડુંક અણગમો રહે, એ ઘરની જમની ફાંસી. 2 માણસ ને બનતું હોય ત્યાં પ્રભુ રીધિ સિદ્ધિ આપે, ખટારા ઠેલવી દે. પણ એવું તો કોક જ કરે. બાકી જાજા તો તમારે પંસર પડેલા. જોડાની વાદરી સોડતો ને ભેંસની જીભ જેવા મોજા કાઢીને બાથરૂમમાં કરી જાય, જેમ ઝાડામાં હાહલો કરે. ડોલ લાય, પાણી ઊનું લાય, હાબુ લાય, પાટલો લાય, રૂમાલ લાય. એકાદું આનું તું લે, તારા ભાંગી ગયા. મોઢું લૂસીને રોટલાજી નુચક્યા, મોડું થશે, ઢીંડું ભાંગી જશે. એની કથામાં ગયા. કથામાં થશો બાથરૂમ થશો મારો. બૈરું કંટાળીને ખાબ કે કુવામાં છોડીને આવડે ની સાનકીઓ છોકરા રે ની સાના. અધવસી જયારે રંડાપો આવે ખપ પડે ગઢી માના. માતાજી
અહીંયા તમારે જાવું હોય તો વધાર કરો. માતાજી કે ભોળાનાથ નું નામ ભોળું છું, હમણે હું કહીશ એટલે વધારે હા પાડી દઈશ. મોટો જબરજસ્ત વડલો, ખાખી જેમ જટા હોતો નાતો એમ સારી ફેરે પોણા વીઘામાં. હવે તો ઝાડ ની એક નબળી વાતું થયું ને, ઝાડ હુકાવા માંડ્યા. ઝાડ ની એક કોઈ રામાયણ ભાગવત ની વાતું ન મળે અત્યારે. હા, વાતો બદલી ગઈ. માતાજી મોટો જબરજસ્ત વડલો, જેટલા વડલાના 85 જેટલા છે વડલાના, જેટલા વડલાના પાંડ પ્રભુ એમીએ તેલે દાડે પાસા. આવશું ભોળાનાથ તેલે દાડે પાસા. આવશું હરી ભજો. જેટલા પાંચ છે પ્રભુ એટલા દાડે હું આવીશ. આપણે એક વધાર રૂપિયા આવ્યા છે, આપણો વધાર પૂરો થાય ક્યાં સુધીના આપણી મીજમાની છે. કાં દીકરાના લગ્ન આવવાના છે, કાં પલોટ હોપાણો હશે, કાં માથે એસ્ટિમેટ લેવાતો હશે, કાં ઈંટું રાખ્યા હશે, કાં દસ્તાવેજ થવાનો છે, કાં લુગડા દરજીના, કાં ધોબીના, કાં ખાવાની ખીચડી સડતી, કાં ડાક્ટર આવતા હશે, કોક ને હાલતા હજી ક્ષણે બિલકુલ લખો ખરખરા વાળા પૂછે, મામી માર મામા અચાનક શું થયું? એ રોંધે થોડો થોડો મેં આવતા ને તે મન કે હાલ ને સાણા આપણે સડાઈ દઈ. હું હુંડલા આપતી ને એ ઉપર મેળા ઉપર ખડકતા. ત્રીજે હુંડલે લાંબા હાથ ન કર્યા તાર મારે એમ કે ખડકતા હશે. ગરીક રહી નું તો નિહાણી ના બાયા સડી ચાટ. તમને શું થયું? કઈ બળબળામણ ન થઈ ના જા. આવે દિન પડતી તણા પ્રથમ એના નિશાન, સાથ જાય સર્જનતણો વધે પોતાને અભિમાન. ક્યાં વધારને લંબાવવો હોય તો ચારે વાળું કરીને માવતરના પગ સાંપો. એ વધારને જેમ વેલ્ડિંગ કરી વાળે લોઢા વાળો એ વેલ્ડિંગ થઈ જાય. ક્યારેક માવતર પારસમણી અને પરજા લોઢું. પારસમણી ને લોઢું અડે ન થાય હેમ તો એને પારસમણી કેવો કેમ? એમ પરજા લોખંડ છે, માવતર પારસમણી. ભૂલાતા વહુ જો હાહુ ને પીંડિયું ને અડી જાય સોનાની હો જાય, અને ભૂલાતા દીકરો જો બાપની પીંડિયું ને અડે સાંપા સોનાનો બની જાય. પણ અત્યારે દીકરા ને વમે બેય નક્કી કર્યું કે યારું ને અડવું પણ ના અડવું નહીં. દખી ભલે થાવું એટલા થાય, રોગે દખી થાય, પૈસાની તાણી દખી થાય, પાડોશી એવા મળે દખી થાય, પણ કે ન્યા અડવું નથી. વહુ તો ત્રીજે ઘરે કહી આવે હું જ શાંતિશ, હું જ શાંતિશ, તું હાવું થાય વાવાઝોડું હાલ્યું આવે. નળિયામાં નળિયું ઠેક નેવે પાણી લાવે. હા, દીકરા વહુ એ તો કોને હોય? પરમાત્માની મહાન જેના માથે ભાવના હોય એને ઘેરી હોય. અત્યારે અહીંયા એક ડાળના જ્યાં ગણ્યા ખૂટી. ભોળોનાથ કે હાંજ પડી ગઈ. ત્રણ દાડાનો
વધાડ રેસાતી ત્રણ દાડાનો વધાડ પ્રભુ કહે ચોથે દાડે પાસા આવજો મુખ હરી ભજો 3 દિવસ રોકાય ને વયા આવજો. માતાજી હિમાલયના પાદરમાં ઉભા. હમૈયા કોના હોય? હારા માણસ, નબળાના ન હોય. ઘણા નથી કેતા ભાઈ અમે ફલાણા શોખમાં નીકળ્યા. માણસ ઘણા બેઠા, પણ કોઈ ખાવાનું ન પૂછ્યું, રોટલાનું ન પૂછ્યું, ન પૂછે. આપણી ઢાલ જોઈ. આયા ભાઈઓની પારણ કરી અને આપણી માથે એક ઢાલ ચડાવીશ. 71 પેઢી હુજી એને આનો બદલો આપવો પડે પરમાત્માને. કારણ કે ઢાલ ચડાવી છે. માણસની ઉપર ભાવના વર્ષોથી હોય ત્યારે આ ઉજળા દીપ પ્રભુ દેખાડે. એક ઢાલ. કવિઓએ નથી કીધું કે રાંકાથી રૂચો પડે ધીંગા ને દે દાન, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે શામળા. કવિએ એનો જવાબ આપ્યો કે ધીંગે દીધેલા દાન આડા ઓડા દઈ અને રાંકે ભજા નહીં રામ સપનામાં શામળા. જુનાગઢના મેળામાં જાય, પરકમમાં હવે શરૂ થાય, હાથના 2 ફણસવાનો હોય. આપણે નીકળી ત્યાં રામ રામ રામ. હવે હું જ પણ હવે તો મેન્ટર ખરી ગયા બાપા. હવે પંપ ગમે એટલા મારો, હવે ન થાય. આયા કોકના દીકરાનું ફૂલેકું આડા ફરીને દોડીને વધાયું હોય તો લખી લે કે ફલાણા લતામ ફલાણા ભાઈ વધાયું. આપણે આખા ઢોલ ને ફડાચ્યા પાડીને ખડક્યું હજર દઈને ઈષ્ટા પડી બંધ કરી દીધી હોય. આપણા છોકરાનું કોણ વધાવે? ઢોલ વાળા કહેતા જાય લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ. ઘર ભેગા. એક વ્યવહારમાં ફૂલેકાની ઢાલ જો ન જાતી હોય તો 22 વર્ષની વવારું એક 5 વર્ષની ડોશીના પગ સાંપે. ફોટામાં રહ્યા ઠાકર લખી લે કે તારા દીકરાની વહુ સાંપશે. એક વ્યવહારમાં ફૂલેકાની ઢાલ જો ન જાતી હોય તો 22 વર્ષનો દીકરો કે 60 વર્ષના બાપને વાળું કરીને કઈક કરો બાપુજી લાંબા પગ. એ માટે ફોટો લખી લે, કાં સોરાનો ઠાકર લખી લે કે તારા દીકરો સાંપશે. આપણી ઢાલ. બેંકમાં ખાતું ખોલાયું હોય તો જ ઉભા રહેવા દે. સભ્ય બન્યા આવી તો જ આપણને ધિરાણ મળે, નગર હેઠા ઉતરો કે એમ. જે માવતર નો સભ્ય થયો એની દુનિયામાં આર પાર ઉતરી જાય. આખા ગામની સાહેલીઓ ત્રાંબાના કળશ માથે નાળિયેર અને આખા ગામની સાહેલીઓ સામૈયો લઈને આવ્યા. સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી માસ્ય વીતી ગયા. બહાર માતાજી માસ્ય વીતી ગયા. બહાર મુખ હરી ભજો. દિન ગણતા માસ ગયા વર્ષે અંતરિયા. સૂર્ય સુખી સાહેબાગ જેના નામ વિસરી. ત્રાંબાના કળશ માથે નાળિયેર, હામૈયાના ઘૂઘવાટા ભાળીને વિદાડ માંડ્યા ભૂલવા. નાળિયેર મરણમાં લખ્યા છે, પરણમાં લખ્યા છે. ગોર દાદા લિસ્ટ કરી દે ઋણ તાતાની ઘણાય તમારા બાબાની હાથ સદી પર લાવજો. ભલે બાપ. 4 અમારી થેલીમાં મૂકી દેજો, 3 તમે વધેરીને ખાઈ જજો. મૂંગા માટે વધેરજો કે પણ આમ કેમ?
પરણમાંય નાળિયેર, મરણમાંય નાળિયેર, પણ કે ખબર નથી, કે ખ્યાલ નથી. જોઈ છે ધર્મશાળામાં 35 મહેમાન હુતેલા, એમાં એકનો હાથ ઊંઘમાં અડી ગયો, બીજાને ઠઠાયો. છેલ્લો કે હોવાય તાર કે આમથી હાલ્યું આવે. ત્યાં નાળિયેર જોઈ છે, પણ શું કામ જોઈ છે નથી ખબર. મરનારો કહેતો જાય કે દુનિયાના સારે સ્વાદ, સાર રસ, સારી જહ હું લઈને જાઉં છું. કામ, ક્રોધ, લોભ, મોહ. ભણવા વાળા દીકરી દીકરાને નાળિયેર શરીફળ એ સંસ્કાર આપે છે કે 16 વર્ષની દીકરી સત્સંગમાં ગઈ નથી, સંસારમાં જાય, આને મદદરૂપી બનશે કોણ? 22 વર્ષનો દીકરો સત્સંગમાં ગયો નથી, સંસારમાં જાય, આને કોણ મદદ આપશે? ફૂલેકું ફરે તાર દીકરાના હાથમાં નાળિયેર, પોહ ભરે તાર દીકરીના હાથમાં નાળિયેર. અને બેયને મોટું ગામ હોય 2 કલાક, નાનું ગામ હોય કલાક. એ ફરતા 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 ત્રીજી આંખ ઉગડે, દીકરીની ત્રીજી આંખ ઉગડે. ગો ઈશ્વર, તારામાં આટલી બધી તાકાત કે 35 ફૂટ ઊંચું ઝાડ ને આવા સાલા, આમાં પાછું કાસલું, એમાં ટોપરું, એમાં શુદ્ધ ગળેલું પાણી. આના શેરે મોટર નથી, માળી દબ્બે પુમ કરીને ત્યાં જાતું હોય. આ તારી તાકાત તો માણસને શું કામ ન આપે? ઉંદર લાકડું ખાઈ જાય, એમાં વિંધ પાડે, પણ ઉંદર ની તાકાત નહીં કે નાળિયેરની કાસલીમાં વિંધ પાડી હતી. એટલી બધી પ્રભુ ન્યા જો એને હરમત દેતો હોય તો દીકરો કે આપણને શું ન આપે? આના સાલાને નથી હુતળી, સીવા નથી, સિમેન્ટ નથી, સિંહું ઓટોમેટિક. એ આપણને કઈ ખબર નથી. અત્યારે હાથમાં નાળિયેર ને કોણી તારા નાળિયેર શણગારા, કોણી તારી કઠણાઈ બેહારી. આ હાલું ઢબક ઢબક કર. એક દીબે દીબે ચાર રે સખી, એક દીબે દીબે ચાર. માતાજી માસે વીતી ગયા, માસે વીતી ગયા. બાર હરી ભજો. માતાજી વધાર ભૂલી ગયા. ભોળોનાથ 100 માસની 2 સમાધિ. ઉમૈયાજી આવ્યા નહીં, ભૂલી ગયા. માણસે સુખી થવાનું લાયસન્સ ભૂલી ગયો. નગર માણસ એક મિલેટ દેખી ન થાય કે આવું કયું લાયસન્સ કે માં અને બાપ. ઓશીકુન પાંગત તમને રોજ દેખાય કે આની પાસે ઓશીકું છે ને આની પાસે પાંગત. પાણી પીવાનું પાણી હારું તમે કરોડો રૂપિયા રહો, પણ પાણી હારે જાઓ ક્યાં તમને માવતર ની યાદી આપીશ કે 2 કોર ગોળા, વસી ગાગર ને હાંડોસ ઉપમા આપીશ. એ પાણી પીનારા રીહમાં પાણી પી રાજી થઈ પી, પણ હાંડો બાપ છે, ગાગરી માસ. 2 ગોળા એની માથે ગુજારા. તું અડતો ખરો? તું જે ઠેકાણે ધાયો છો એ 2 નિસોડ મૂક્યા છે. આ યાદી હું કામ ભૂલસ? જેમ તરસા માણસ ની તરસ ને છીપાવે એમ માવતર ખોળામાં લઈને માથે હાથ ફેરવે, ક્યાં તાવ હોય તો વયો જાય. હા, દીકરાનું મોઢું બાળે કે માને તાવ ઉતરી જાય, અને કદાપી દીકરાને આવ્યો હોય માં હાથ ફેરવે ક્યાં તાવ ઉતરી જાય. હા, પાણીયારો એને સાક્ષી આપે.
કે બેન ઉઘાડે પછી કેમ છો? કે મારે હતાધારની, વીરપુરની, પાળિયાદની, ગઢડાની, અમારા મેરડીની, અમારા ખોડિયારની, અમારા સાઉન્ડાની બાધા હતી બા. હું પગમાં સંપલ પહેરની હતી. અહીંયા પારણમાં 9 જાત 10 જાતનું મિષ્ટાન બને પણ હું ખાતી નથી બા, મારે બાધા. તો હું જાનમાં કોઈની જાતી નથી, ગળ્યું ખાતી નથી. બાબલો 15 મહિનાનો થાય ત્યારે એને દાંત રાક્ષી દાંત આવે. એ ઝાડા ડાક્ટરથી નો મટે. 12 વખત દિવસે બાબલાને હારો કરે, 12 વખત રાતે. દી તો કોઈ પાણી રેડે પણ રાતે એ પોહ મહિનાની તાજની જનેતા કડકડતી તાજની જાગે અને સુલાના ઉના પાણીમાં પોતાનો હાથ બોળે કે મારો બાબલો દાજે નહીં. કોઈને જગાડે નહીં, પંખીએ જાગતું ન હોય. એ વખતે ફળીના પટાગણમાં જઈ ડોલ ને ગ્લાસ લઈ અને 2 પગની શિફ્ટીમાં બાબલાને થોભી અને કડીથી ખાંદો ધોતી હોય. બીજે જો ગંદકી ભાળે તો માને ઉબકો થાય, પણ પોતાના બાબલાને ધોતા ઉબકો થયો ઇતિહાસ બોલતો નથી. ખાય બાબલો સોળી દે એની માં, હુએ બાબલો ને હિસકાવે એની માં. ઘોડિયાનો ઢાળો કે કાલવો આવશે, કાલવો આવશે. અને પરણાવો પરટાવો તીકેડી કપાટના હારી સામ જોઈને બા કોઈ વહામાં ટકટક ન કર, અરે તારી ભલી થાય. હું નથી માનતો કે આ બાબલાને બસમાં માગ મળે. ઉભા જેમ કપામાં મકાઈ ઉભી હોય એમ. હું નથી માનતો કે આ બાબા હવે તો હારું ઇસ્ટેલ ના ઠામ મળ્યા. નગર માવતર ને કન્નડનારો માણસ પંગસમાં ઓળખાઈ જાય. એની વખતે સાલ્યું ને થાળી 2 કલઈ વિના આવે તાર માનું કે આ તમજદાર. હવે ઇસ્ટેલ ના થયા દાદે થઈ હાલ્યું થાય. તો હા, હું નથી માનતો કે આ બાબલાને 250 મીટર લુગડા મળે. ત્યાં રફુ કરેલા રેંકડી માંથી ઉઠાય ઉઠાય. કપિલ મુનિના આશ્રમે વ્યાસ ભગવાને લખ્યું કે તમે હો માતા, તમે હો પિતા, તમે હો સખા, સર્વદેવી દેવા. એક દી બે દી બે ચાર રે સાથી, એક દી બે દી બે ચાર. માતાજી માસે વીતી ગયા, માસે વીતી ગયા. 12 માતાજી આયા પિયરિયામાં મળવાને કરી 3 દાડાનો વધાડ મુખ હરી ભજો આયા. 12 માસ વીતી ગયા. ભોળોનાથ 100 માસની 2 સમાધિ ઉમૈયાજી આવ્યા નહીં. મારે તેડવા તો જવું પડશે. 30-35 વર્ષ પહેલા અમારે કાઠિયાવાડમાં થોડીક તાણ હતી, પણ મર્યાદા ખૂબ હતી કે મોટા ભાઈ બેઠા એ ખાટલે નાનો નહોતો બેસતો અને પોતાનું ફરજન 2, 5, 8 મહિનાનું હોય, દીકરી દીકરો એને કુટુંબ ભાવતા તેડતા નહીં. આપણી સદાચની મર્યાદા હતી. ઓઢવામાં, પહેરવામાં, ખાવામાં, પીવામાં મર્યાદા. ગમે એવી કપાણ હોય પણ પોતે તેડવા જાતા નહોતા. નણંદ જાય, દેર જાય, જેઠ જાય, સાસુ જાય, સાસરા જાય, પોતે નહોતા જાતા. 30 વર્ષ કેડી ભગવાને આપણી માથે સુખના ખટારા ઠેલવી દીધા. નો પ્રેક્ટિસ હોય એને દાળ ભાત માંડ્યા મળવા. મારી ભેવક મારી જેવો ભાભો જમતો કર્યું ને, નાકેથી હોતરે દિન સોખા મારી થાળીમાં આવ્યા. મેં કીધું બાબા પ્રેક્ટિસ કરો. થઈ ગયું. નથી પ્રેક્ટિસ એને રોજ દાળ ભાત.
30 વર્ષ કેરી આપણી માથે ભગવાને સુખના ખટારા ઠલવી દીધા. તો બધું ફરી ગયું. હવે તેડવા જમાય પોતે પધારે, જે ફળીમાં વાસંગી નીકળ્યો હોય. ઓલા પહેલે દી બાસુંદી બનાવે, બીજે દી પિસ્તા સારોલી નાખેલો દૂધ પાક, ત્રીજે દી લાડવા, ચોથે દી માનભોગ કર્યો હોય. એ પીરસતા પીરસતા એની હાહુ કે અમારી દીકરી પમદાડે આવશે, ત્યાં ખાતો ખાતો મેન્ટર ફેરવી જાય. બે પગમાં કપાસ્યું, રીહમાં ઓલું સેન્ડલ આ પગમાં પહેરી લે અને ભાગે રાખી લેજો, રાખી લેજો. અરે તારી ભલી થાય, આ બધું ઉલાળી ગયો તારા બાપ નું હતું. બારવટીઓ ગામમાં વાળું કર્યો, ગામ નતો ભાંગતો. હવે કે આંતર વેસે, આંતર તો કાઢી લીધા કહેવાય. ભોળાનાથ પોતે હાબદા થયા. ડાકર ડમરું ને ત્રિશુળ રે શિવજી, ડાકર ડમરું ને, ડાકર ડમરું ને ત્રિશુળ ભોળોનાથ પોતીએ કર્યા. વારી સદાશિવ આવ્યા યુમૈયા ને, તેડવા ભોળોનાથ આવ્યા સતીને, તેડવા મુખ હરી ભજો. ડાગ ડમરું ત્રિશુળ કોઠિયા ઉપર બેસી હિમાલયના પાદરમાં આવી વિચાર માંડ્યા કરવા કે જયારે મારી જાન આવી ત્યારે 150 ભુવા ધૂણતા, રૂંઢમાળા પહેરી હતી, 200-500 આદમી, 100-150 બહેન્યું, અને ઈ હામૈયાની રમઝટ અને ઈ ઢોલ ત્રાહા વાજા અત્યારે કાંઈ નથી. તેથી સુવારથ એનો હતો ને આજ સુવારથ મારો. સુવારથમાં તો દુનિયા આખી સમજે છે કે સુવારથ વસ્તુ કેટલી બધી મોટી. અસમાન હાંકડો પડે એટલો સુવારથ. તમે દર 1 તારીખે ઘરના માણસને 10,000 100 નોટ, 5,000, 4,000 થૂંકાળો અંગૂઠો કરીને ઉમરામાં ગણી દો. જોજો આપણો દહકો જમી આપણે માખ્યું ઉડાડે. ભાઈ 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 4,000 ની 40 નોટું. બેટા તમારા હારણ શાકમાં થોડોક રહો નાખો. બાપો બાપો બાપો, હતાદાર ગોળી વગર ભલામણી બધું. થૂંકાળો અંગૂઠો કરી અને આવી કડકડતી અડી ગઈ હોય તો લોહી નીકળે એવી કડકડતી 5,000, 2,000. બતાવો તમારા હારા કેરીને આથણું ના સાહેબ કે મોરંબો કાં રહો કાં થોડોક રકીબી સૂંદો આપો. ભાઈ 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 દર 1 તારીખે કાલે આ ફેર પગારે થોડાક છૂટા લાવજો. હો, છૂટા લાવજો. બતાવો મારે ક્યારેક ગામતરું આવે ને તમારે હારે રોટલી 2 કોરસો પડવી. બાપો બાપો બાપો. પણ જેની ઘડી રળતા બંધ થયા, દાદરા 1 ખાટલી, 1 પાણીની માટલી, 1 દવાની ફૂટલી બાટલી અને થાળીમાં થોડીક રાખ નાખીને ઠાકર થાળી ખાટલા હેઠ મૂકી હોય. કરો ત્યાં રવાડામાં જ દોડે. થાળી ઓલ પાસે ને આલ પાસે થૂંકો છો, વાંસળી તો બાળે મૂકી છે. જે કરી નોબત વાગતી રૂડા 36 રાગ, ખાલી થઈને ખંડેર થઈને કાળા ઉડે કાગ. હવે ઘડીક રામભાઈ બોલશે, હું ઘડીક બોલો.
અમને ખબર નથી હો.